અંકલેશ્વર જયંત પેકેજિંગમાં લાગેલી આગને 15 પરિવાર તબાહ થઈ ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા જયંત પેકેજિંગ કંપનીમાં લાગેલી આગ 15 કલાક કરતાં વધુ ચાલી હતી, જ્યાં કંપની તો તબાહ થઈ ગઈ હતી. કંપનીમાં જ રૂમ બાંધી 15 જેટલા પરિવાર સાથે 60થી વધુ લોકો વસવાટ પરિવાર સાથે કરી રહ્યા હતા. આગ લાગી હતી ત્યારે તમામ પરિવાર નીંદર માણી રહ્યું હતું. આગ ફેલાતા કંપની પાછળ આવેલા કંપની પ્લોટમાં રહેતા પરિવારના સભ્યોએ દોડી આવી અંદર રહેતા પરિવારને જાણ કરતા જ જીવ બચાવવા માટે બાળકો સાથે હાથમાં જે આવ્યું તે લઈ ભાગ્યા હતા. કોઈના રૂપિયા બળી ગયા તો કોઈનો સરસામાન બળી ગયો હતો. સવારે 6:30 વાગ્યે લાગેલી આગ રાત્રિના 10:30 સુધી ચાલી હતી. આ આગ તો કાબૂમાં હાલ આવી ગઈ છે, પણ સવાલ એ ઉઠી રહ્યા છે કે આ આગમાં જો અંદર રહેતા પરિવાર હોમાઈ જાત તો કોણ જવાબદાર? વધુમાં જીઆઈડીસી દ્વારા ઇન્ડસ્ટ્રીયલ હેતુસર ફાળવેલા પ્લોટમાં કંપની અને તેના જ અંદર રૂમમાં બનાવી રહેતા કામદારો કેટલા સુરક્ષિત તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં કંપનીના રૂમ બનાવી રહે છે તે કાયદેસર છે કે પછી બિનકાયદેસર છે? આ બાબતે નોટિફાઈડ વિભાગમાં તપાસ કરી તો તેમના દ્વારા તેઓની સત્તામાં આવતું ન હોવાનું જણાવ્યું હતું. તો જીઆઈડીસીના રિજિયોનલ અધિકારી અને આશિષ મારુનો સંપર્ક કરતા તેમણે મોબાઈલ ના ઉઠાવવા આ બાબતે ખુલાસો થઈ શક્યો ન હતો. હવે દેશમાં જવાની તૈયારી હતી એટલે 45,000 રૂપિયા તે બાળકો સાથે ભાગતા ભાગતા ગુમાવી દીધા હતા. થોડા રૂપિયા બળી ગયા હતા. રસ્તામાં ભાગદોડમાં થોડા રૂપિયા પડી ગયા હતા. જીવ બચાવી બહાર આવી ગયા પણ બધું જ ગુમાવી દીધું હતું. પગમાં અને હાથમાં ગુમાવ્યું છે. રીટા દેવી રૂમમાં રહેતા પરિવારના સભ્યોએ કંપનીનો સામાન રોડ ઉપર તેમજ અંદર વિપુલ માત્રામાં પડ્યો હતો, જે અંગે કંપની સંચાલકને વારંવાર સામાન વ્યવસ્થિત રાખી સેફટી માટે જણાવ્યું હતું, જેમાં કોઈ સાવધાની રાખી ન હતી. માહોલ ખૂબ જ ખરાબ હતો. ફાયર વાળા મોડા આવ્યા હતા અને ભાગદોડમાં બધું જ લોકોએ ગુમાવી દીધું હતું. સવારે બાળકો મૂકવા જવા માટે તૈયારીઓ કરતો હતો ત્યારે એક્ટિવા ચાલકે આગ લાગી હોવાનું જણાવ્યું હતું, જેને લઈ હું દોડી અને જયંત કંપનીમાં ગયો અને ત્યાં લોકોને જાણ કરી ઉઠાવ્યા હતા અને તેઓએ દોડી જે હાથ લાગ્યું એ લઈને બહાર આવ્યા હતા. પપ્પુ ગુપ્તા, પાડોશી કંપનીના રૂમમાં રહેતા પરિવાર. क्या नाम है? नीरज गुप्ता। नीरज भाई, कल जब ये आग लगी थी तब यहाँ का माहौल क्या था? माहौल तो बहुत खराब था, सब सोए हुए थे। सुबह 6:30 बजे आग लगी। एम्बुलेंस को कॉल किए, फायर वाले को कॉल किए, 1 घंटे बाद आए। यहाँ पे जान बचाने के चक्कर में कोई गिर रहा था, किसी का पैसे गुम हुए, किसी का पैर में चोट लगा है, कोई सामान भूल गया, ऐसा सब हुआ था। फायर वाले 1 घंटे के बाद आए यहाँ पे, कॉल करने के बाद भी। अच्छा, कल जब ये हादसा हुआ था, लोगों को चोट लगी, तो तंत्र की ओर से कोई यहाँ पे आया था? ऐसा तो कुछ नहीं है। ऐसा है कहना कि बाजू वाले का कोई सेफ्टी नहीं है। इनको कितने बार बोले कि आप सेफ्टी रखो, ये प्लास्टिक बांधते, इनको बोलते तब पतरा लगाने के लिए, वो भी नहीं लगाते। आपकी मांग क्या है? यहाँ पे सेफ्टी रखो कहने का मतलब है ये बाजू वाले कंपनी का कोई सुनवाई नहीं है। जहाँ का तहाँ लकड़ा कहीं रोड पे पड़ा रहेगा, कहीं साइड में रहेगा, कहीं बीच में रहेगा। और क्या नाम है आपका? मेरा नाम प्रिया देवी है। प्रिया बहन, जब ये कल आग लगी थी तो यहाँ का माहौल कैसा था? आग तो बहुत लगी थी सर। यहाँ से हम लोग जान बचाने के लिए बच्चे को लेके बाहर रोड पे चले गए थे। वहाँ से फिर बच्चे जितना भी था सब लेके गए। सब कुछ तो जल गया है, उसमें पैसा का भी नुकसान हो गया, सब कुछ जल गया। कितना पैसा का नुकसान हुआ? ये घर जाने के टाइम था, टिकट थी, 30-40 हज़ार रुपया चला गया। मतलब जल गई, गिर गया, कौन लिया नहीं लिया इतना आपके परिवार में से किसी को चोट लगी, कोई बच्चे को? हाँ, गिर गए थे ना, उधर दौड़ते दौड़ते भी गिर गए थे, भागते भागते। पैर में भी चोट लगा है, हाथ में भी लगा है। क्या नाम है? सुभाष भाई हलदर। सुभाष भाई, कल जो ये हादसा हुआ था, यहाँ का माहौल कैसा था? यहाँ का माहौल बहुत ही खराब था। मतलब इतना खराब था, इतना डेंजर, आग लग गया था, भयानक से भयानक। हम लोग जो ये रूम वाले हैं, एकदम से एकदम इतना आग देखा तो सब ही लगा। सब लोग सामान निकल के बाहर ले गए, दौड़ दौड़ के। कितना लोग तो ऐसे गिरते गिरते, किसी का
पैसा गिर गया, किसी का कुछ हो गया। फायर ब्रिगेड वाला गाड़ी को बहुत लोगों ने फ़ोन किया, यहाँ से लोग गए फायर ब्रिगेड के ऑफिस में, वहाँ से बिल्कुल आया, लेकिन कोई आता पता है नहीं। आग लगा तो यहाँ आप लोग जो रहते हो कोई नुकसान हुआ ऐसे? हम लोग का इतना खास तो हुआ नहीं है, लेकिन आग उड़ उड़ के जब फायर ब्रिगेड की गाड़ी आई थी, उड़ उड़ के आग इधर आया, सब हम लोगों ने पानी वानी मारा, हम लोग को अंदर आने नहीं दे रहे थे, पुलिस वाले भी रोक रहे थे। आप लोग यहाँ कितने परिवार वाले लोग रहते हो? हम लोग यहाँ 15-16 रूम है, 15-16 रूम में लगभग 50 से 60 आदमी लोग रहते हैं। कल किसी को कोई चोट लगी ऐसा कुछ? चोट वोट ऐसा खास कुछ लगा नहीं है, लेकिन बहुत खतरनाक, सब घबराहट हो गया, बच्चे औरतें सब रोना धोना। आपकी तंत्र से क्या मांग है? हमारा मांग यही है कि भाई जो कंपनी चलाते हैं इन लोगों को अपना सेफ्टी रखना चाहिए। इन कंपनियों में तो कोई सेफ्टी नाम का कोई चीज़ है ही नहीं है, पूरा माल इधर उधर रोड तक भी माल पड़ा रहता है।